કચ્છના રાપરના એક ગામમાં સરકારી પડતર જમીન પડેલી છે। આખા રાપરમાં આમ તો ઘણી બધી સરકારી પડતર જમીન છે, પરંતુ ગામના કેટલાક માથાભારે તત્વો, રાજકીય તત્વોએ 600 એકર જમીન હમણાં પચાવી પાડી છે અને પોતે એ જમીન પચાવીને ચારે બાજુ વૃક્ષો કાપીને વાડ પણ બનાવી દીધી છે। તો અંગે આપણે વાત કરવી છે શિવુભા જે વર્ષોથી ત્યાં લડી રહ્યા છે એમની સાથે વાત કરવી છે અને એટલા માટે એ આપણે ઘણી બધી વાતો કરશે કે શું પરિસ્થિતિ ત્યાં છે, કઈ રીતની છે, કોણે આ જમીનો દબાવી છે અને પોતે કયા કેટલા સમયથી લડી રહ્યા છે એ બધી જ વાત કરશે। જી શિવુભા, વાત કરો। પહેલું તો સાહેબ એવું છે કે હું આજ લગભગ 7 વર્ષથી ગૌચર જમીનમાં લડતો આવું છું અને ગૌચર જમીન પણ ખાલી નથી થઈ, પણ હાલની તારીખમાં આ પંચાયતની ચૂંટણી આવ્યા પછી 600 થી 700 એકર શ્રી સરકાર જમીન દાબી દીધી છે ડુંગર વિસ્તારમાં। અને રામવાવ ગામના આગેવાન તરીકે એમની છાપ છે હેમાવાલા રબારી, 30 થી 32 એકરની સરકારી ડુંગરની જમીન દાબીને બેઠા છે અને વાવેતર કરે છે। આવા તો 35 થી 36 જણા છે। અમે ગામ લોકો વરી મામલતદારને અરજી દીધેલ છે, પણ મામલતદાર સાહેબ બે વખત કે 3 વખત સર્વે કરવા પણ આયા રાપરથી, પણ એ લોકોએ ડુંગર અધિકારીને કાંઈ મળી જતા હોય તો ભલે, કેમ કે મારી ખ્યાલથી 12 વસ્તુ છે, સર્વે કરી અને કોઈ પણ હજી સુધી ખાલી નથી કરી। એક કોલી ઠાકોર છે ઘના ભગત, એમને પણ 22 એકરની વાડી કરીને બેઠા છે અને એક બીજો છોકરો છે। આવી રીતે 35 થી 36 જણા છે માથા ભારે માણસો। અને અમે ગૌચર ને પડતર માટે રામવાવની હું લડું છું રહ્યો, હજી સુધી પણ ખાલી નથી થઈ। અને પડતર જમીનની અંદર જીએબી ની ડીપી ખોડવામાં આવી એ કેની મંજૂરી? કેમ કે હું આજુબાજુમાં સર્વે નંબરનું કોઈ ખાતો જ નથી, કોઈ ખાતો નથી ને આ લોકોએ ડીપી 10,000 કે 15,000 કે 20,000 દઈને। કયું ગામ કયું છે? ગામ કયું છે? ગામ અને ગામ કયું છે? વારંવાર ગામ કયું છે? હેલો, હા બોલો। વારંવાર અરજી કરતા આ લોકો, હા બોલો। વારંવાર અરજી કરતા અધિકારીઓ ધ્યાન દેતા નથી, કારણ કે વર્ષોથી હું ગૌચર તો લડતો આવું છું, પણ ગૌચરનો મુદ્દો અત્યારે હાઈકોર્ટની અંદર છે। 22 જણા ઉપર લેન્ડ ગ્રેબિંગ છે, એટલે એ મુદ્દાના વિશે આપણે અત્યારે પડતરના મુદ્દા માલીએ છીએ। જે રામવાવની 4,000 એકર પડતર છે, પણ અત્યારે 600 એકર જે આ દબાવીને બેઠા છે આ લોકો, જેને કહેવાય આગેવાન તરીકે હેમાભાઈ વાલાભાઈ રબારી, એમને ડીપી ક્યાંથી આવી અને 3 કિલોમીટર ઉપરથી લાઈટ કેવી રીતે થાંભલાની મંજૂર થઈ આ પડતરની અંદર? આવી અમારા રાપર તાલુકાની અંદર રામવાવ ગામ છે, એમાં અધિકારીઓને વારંવાર કહી અધિકારી મુદ્દા આડા હાલે છે। આયા ઉપર ખરેખર કાર્યવાહી થવી જોઈએ ભૂમાફિયા ઉપર। અને એ ડુંગરની અંદર રાતના અમુક ટકા રેતીનું કામ પણ ચાલુ છે, ખંડિત વાળાને પણ મારી અરજી કરેલ છે, પણ કોઈ અધિકારી ધ્યાન દેતો નથી। આયા ઉપર ખરેખર કાયદાનો ભંગ કરે છે આ લોકો, કાયદાનો ભંગ। આ જમીનનું દબાણ કઈ રીતે કરેલું છે? જમીનનો ડુંગરવાળી વિસ્તાર હતી સાહેબ, કે એ લોકોએ પથ્થર ઉખેડી, પથ્થર કાઢતા આવે અને પથ્થર કાઢો એટલે નીચે જમીન સારી જ હોય, એ જમીન પથ્થર કાઢીને કરતા આવે છે મોટી મોટી વાડીઓ, અને પુરાવા સાથે એક પણ એમનો 600 એકરની અંદર એક પણ કોઈનો દસ્તાવેજ નથી, સર્વે નંબર ના આવે કોઈના। અને આગેના જમાનામાં રાજાશાહીમાં જ્યારે મોરબી રાજા વખતના વિષયમાં એ જમીનનો સર્વે થયો હતો ને, ત્યારે રામવાવ અને હદ નિશાનના પાણા હાલની તારીખમાં છે, પણ આમને કોઈ રાજકીય કોઈ સાથ દેતો હોય કે જે પણ દેતો હોય, અને મારી લડત તો એ જ છે કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પશુ ઢોરો માટે લડીશ જ। હું કોઈથી ડરીને નહીં અને નહીં તો કોઈથી રિશ્વતમાં આવું। આ જમીન ખાલી કરાયામાં ગૌચર ને પડતરમાં જેટલી મારાથી મહેનત થશે એટલે કરીશ, પણ અત્યારની જે રાજનીતિ પ્રમાણે કહી, હું ભાજપ કોંગ્રેસનો કોઈનો નથી કહેતો, પણ અત્યારની રાજનીતિ પ્રમાણે કહી તો જમીન દબાવવામાં જ કરે છે। અમારી ચૂંટણી થયા પછી સરપંચની હમણાં હજી 5 દિવસ જ ગયા છે, તો ચૂંટણીનો લાભ લઈ
અને એ લોકોએ મોટો દબાણ કર્યો છે. જે અમુક માણસો છે એને મોટો ચાઈ, કેમ કે તેના ગામ લોકો બોલી ના શકે, સરપંચ ન બોલે કે બીજો કોઈ ન બોલે, એના કારણે નવી વાડું થઈ ગઈ છે. અને આ 600 એકરના દબાણમાં વધારે પડતા ઠાકોર સમાજે છે અને રબારી સમાજે છે. એમાં મેન બધાનો આગેવાન તરીકે હેમાભાઈ રબારી જ છે. વારંવાર મારે કહેવું પડે છે સાબિતી સાથે. અને જે જીએપી વાળા રહ્યા બાલાસર, એમને પણ મેં ફોન દ્વારા કીધું હતું તમે આ કયા આધારે ખોડી છે, પણ એમ એ લોકોને તો મળી જાય છે. મળતું હોય તો નહીતર આ ડીપી ખોઈ ન શકે. કોઈનો સર્વે નંબર કોઈ જમીન કોઈનો આવતો જ નથી, કોઈની માલિકી જ નથી, પણ ગાયો માટે આ લોકો નથી રહેવા દેતા. તો આ જમીન ઉપર દબાણ કરીને શું અત્યારે શું કરી રહ્યા છે? ખેતીવાડી કરી રહ્યા છે, કઈ વાવી રહ્યા છે, કે માત્ર કબજો જ મેળવો છે? ના, ખેતીવાડી કરી રહ્યા છે. અત્યારે કપાસ, બીટી કપાસનો વાવેતર કરે કોઈ, જુવારનો અને બાજરી, આવો બધો વાવેતર થાય. વાવેતર હવે થાય, વરસાદ થયો છે ને હવે થાય. આ લોકો પહેલેથી વાવેતર કરતા આવે છે. લગભગ અમુક આ લગભગ 8-10 મહિનાથી અમુક વાડીઓ કાઢ્યું છે, અમુક 4-5 મહિના પહેલા કાઢી હતી. વાવેતર તો ચાલુ થયું એમ છે. બરાબર છે. હા, તો તમે કઈ રજૂઆત કરી છે? હા, મેં મામલતદારને રજૂઆત 2 થી 3 વખત મેં અરજી કરેલ છે. મામલતદાર પણ જાઉં છું ત્યારે મામલતદાર એમ કહે છે કે અમે પ્રાંત અધિકારીને લેટર લખ્યો છે માપણી માટે, પણ માપણીનું તો સાહેબ એવું છે કે 4000 એકર છે. આપણે 4000 એકર વિશે તો છે જ, પણ હાલની તારીખમાં જે ડુંગર વિસ્તારમાં વરસાદ આવે ત્યારે ગામના ઢોરા ડુંગર ઉપર રહેતા હતા વરસાદની મોસમમાં, એ ડુંગરની અત્યારે લડાઈ છે કે તમે ડુંગર તો ન ખોલો, ભમરાનું આ ડુંગર ખોદી અને પોતાના વાડીઓ બનાવે છે. કેમ કે એમના પાસે 2 નંબરના રૂપિયા છે. એની સાબિતી છે. તો આમાં કેટલા પશુ માટેની આ જમીન હતી? ગામમાં કેટલા પશુ છે? બહારના કેટલા પશુ આવતા હતા? રામવામાં 1000 ગાયો હશે અને 1500 ભેંસું હશે. પછી એવા 2000 ની આજુબાજુ ઘેટા બકરા હશે. ઘેટા બકરા પણ ખરા રામવામાં. બરાબર. અને કેટલી આ જમીનની શું આમ કિંમત કેટલી ગણાય છે? ખરીદવા જાવ તો આસપાસની જમીનનો શું, ખેતીની જમીનનો શું ભાવ ચાલે છે? ખેતીની જમીનનો રામવામાં કોઈ જગ્યાએ 15 નો ભાવ હાલે એકરનો, અને કોઈ જગ્યાએ 10 નો ભાવ હાલે છે. એ જમીન પ્રમાણે 10 લાખ